નમસ્કાર, વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બિલ કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઇટની ખામી અંગે કોંગ્રેસ વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરની તંત્ર સામે નારાજગી। વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા બિલ કેનાલ રોડ ઉપર સ્થળ મુલાકાત લીધી હતી, ત્યારે કેટલીક બાબતોને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। તેમના જણાવ્યા અનુસાર આ સ્થળે જૂનો રોડ આવ્યો છે, જે 1 વર્ષથી વધુ સમયથી બંધ પડ્યો છે। એની બાજુમાં 6 કરોડના ખર્ચે નવો રોડ બનાવ્યો હતો। તેમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે જે માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટની જરૂરિયાત નથી ત્યાં સ્ટ્રીટ લાઇટ લાગી છે અને જ્યાં લોકો અને વાહનોની અવરજવર છે તે સ્થળે સ્ટ્રીટ લાઇટ નથી। સમગ્ર મુદ્દે તેમણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કોર્પોરેશન પોતાની ભૂલ સુધારી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। આજે હું આવી ગયો છું વોર્ડ નંબર 12 ની અંદર બિલ કેનાલ રોડ પર। બિલ કેનાલ રોડ પર આજે એક સુંદર નજારો જોવા મળી ગયો આપણને કે જે રોડ પર બિલ કેનાલની બાજુમાં જે જૂનો રોડ હતો એને બંધ થયે વર્ષ ઉપર થઈ ગયું છે। એની બાજુમાં 6-1 કરોડના ખર્ચે એક નવો રોડ બનાવ્યો હતો। હવે નવા રોડ પર એવું જે અદ્ભુત દ્રશ્ય છે અને જૂના રોડ પર બી એક અદ્ભુત દ્રશ્ય છે કે જ્યાં લાઇટોની જરૂર નથી, જે કેનાલની બાજુ જેનો કોઈ ઉપયોગ નથી કરતો, એ રોડ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ છે। સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે, બરાબર, સાંજ પર સ્ટ્રીટ લાઇટ। અને જે રોડ પર પબ્લિક આવન જાવન છે, જ્યાં લોકો આવી જાવી રહ્યા છે, ત્યાં રોડ પર સ્ટ્રીટ લાઇટ જ નથી। વિચાર કરો કેવું કહેવાય, કેવું અદ્ભુત દ્રશ્ય છે। વડોદરા કોર્પોરેશનનો ઉત્તમ નમૂનો। આવું રહેશે તો કઈ જશે વડોદરા? જ્યાં લાઇટોની જરૂર છે ત્યાં લાઇટો નથી, પબ્લિકને જ્યાં જરૂર છે, જે વસ્તુની પ્રાથમિક જરૂરિયાત છે, સ્ટ્રીટ લાઇટ બી એક એવું સમજો સાંજ પડે એટલે લોકો ચાલવા નીકળે, લોકો ગાડી લઈને નીકળતા હોય તો એક્સિડન્ટ ના થાય, કોઈને જાનહાનિ ના થાય, એના કારણે એટલા માટે સ્ટ્રીટ લાઇટની જરૂર છે। ખાલી વાર્તાઓ છે, તાઇફાઓમાંથી ઉપર નથી આવતું આ સરકાર, બસ બીજું કશું આવડતું જ નથી। વાર્તાઓ કરવાની, બીજું કઈ નહીં। જે વસ્તુની જ્યાં જરૂર છે જરૂર, આના માટે બી ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એવું લાગી રહ્યું। જ્યાં લગી ત્યાં લગીને રોડ પૂરો થઈ જશે, કોન્ટ્રાક્ટર એની જવાબદારીથી બી નીકળી જશે અને કોર્પોરેશનના તંત્રના અધિકારીઓ બી એમની જવાબદારી નથી। આવું રહેશે। વહેલી તકે આ ભૂલનું સુધારણ કરે કોર્પોરેશન અને વોર્ડ નંબર 12ના લોકો બિલ કેનાલ રોડ પર રહેતા લોકોને રાહત આપે।